टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરત મનપાના અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય એવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। સુરત મનપાના અધિકારીઓની મનમાનીનો પુરાવો સામે આવ્યો। શાસક પક્ષના કોર્પોરેટર્સને જ નથી ગાંઠતા અધિકારી। વરાછા એ ઝોનના કાર્યપાલક ઇજનેરની મનમાનીનો વિડીયો વાયરલ બની રહ્યો છે। કોર્પોરેટરને જવાબ આપવો કમલેશ વસાવાને યોગ્ય નથી લાગતો એવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। કોર્પોરેટર સવાલ પૂછતા રહ્યા અને અધિકારીઓ ભાગતા રહ્યા। બીજેપીના કોર્પોરેટર ધર્મેશ ભાલાડાએ રજા મામલે સવાલ કર્યો હતો, પરંતુ તેમના સવાલનો કોઈ જ જવાબ અધિકારી દ્વારા આપવામાં નથી આવ્યો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। બીજેપીના કોર્પોરેટર ધર્મેશ ભાલાડાએ રજા મામલે સવાલ કર્યો હતો, પરંતુ તેમને જવાબ નથી મળ્યો। સુરત મનપાના અધિકારીઓની મનમાનીનો આ જીવતો જાગતો પુરાવો। શાસક પક્ષના કોર્પોરેટર્સને જ નથી ગાંઠતા અધિકારી। આ પહેલા અધિકારી રાજની પણ ઘણી બધી વાતો સામે આવી ચૂકી છે। અધિકારીઓ પોતાની મનમરજી મુજબ કામ કરતા હોય છે। ખુદ સાંસદે પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો। મને ધર્મેશ ભાલા 15 નંબરનો કોર્પોરેટર છું। કમલેશ ભાલા અમારા કાર્યપાલક છે। મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશ ભાલા અરે બિલકુલ આપવો પડશે। હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું। મને જવાબ મારે ખાલી એક જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપવા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15 નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા। જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો। તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા। આ ઉદ્દેશ તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોબ ઉપર? તમે 3 દિવસથી જોબ ઉપર કેટલો તમે બેઠા? અરે આજની પૂરી જતા રહો છો। મારી પાસે કેટલો તમે આ જોઈ શકો, તમે કાર્યપાલક છે વરાછા ઝોનના। આજે ભાગવાની તૈયારી કરે, જવાબ નથી આપી શકતા અમને। કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને। આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર, ટાઈમ પાસ કરે છે લોકો। કોર્પોરેટર પૂછતા રહ્યા કે શું તમે રજા લીધી છે, તમારી રજા મંજૂર થઈ છે ખરા, પરંતુ જાણે અધિકારીને કોઈ જ જવાબ આપવામાં રસ ન હોય એવું લાગ્યું। શાસક પક્ષના કોર્પોરેટર્સને જ અધિકારીઓ ગાંઠતા નથી, એનો જીવતો જાગતો પુરાવો જોવા મળી રહ્યો છે। વરાછા એ ઝોનના કાર્યપાલક ઇજનેરની મનમાનીનો આ વિડીયો જે અત્યારે વાયરલ બન્યો છે। કોર્પોરેટરને જવાબ આપવો કમલેશ વસાવાને યોગ્ય નથી લાગતો। કોર્પોરેટર સવાલ પૂછતા રહ્યા અને અધિકારી ભાગતા રહ્યા। બીજેપીના કોર્પોરેટર ધર્મેશ ભાલાડાએ રજા મામલે સવાલ કર્યો હતો। આપણી સાથે સંવાદદાતા અમિત ફોન લાઈન પર જોડાયા છે। અમિત, આખી ઘટના શું? જી ચોક્કસ, આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે આપના 2 કોર્પોરેટર દ્વારા એક પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા માંગવાનો જે મામલો હતો, તેમાં આજે વરાછા ઝોનના અધિકારી છે કમલેશ વસાવા, તેનું નામ પણ ખુલ્યું હતું અને નામ ખુલતાની સાથે જ જે અધિકારી છે તેઓ રજા પર ઉતરી ગયા હતા। જોકે દિવાળી બાદથી પણ તેઓ હાજર ન થતા લાંબી રજા પછી તેઓ એકાએક જ હાજર થયા હતા અને લોકોના જે કામો છે તે અટવાયા હોવાના કારણે કોર્પોરેટર જે ધર્મેશ ભાલાડા છે તે આજે કાર્યપાલક ઇજનેર છે કમલેશ વસાવા તેમને મળવા માટે ગયા હતા અને શા માટે આટલી બધી રજા લીધી છે તેવું પૂછતાની સાથે જ અધિકારી છે તે કોર્પોરેટરને જવાબ ન આપ્યો અને ઉભા થઈને ચાલવા લાગ્યા। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે આ કિસ્સા પરથી લાગી રહ્યું છે। કારણ કે પ્રજાના પ્રતિનિધિની વાત જો આ જાડી ચામડીના અધિકારીઓ ન સાંભળતા હોય તો પછી પ્રજાની વાત કઈ રીતે અધિકારીઓ સાંભળતા હશે તે જોવું રહ્યું। કારણ કે કોર્પોરેટર છે તેને અધિકારીને જવાબ આપવો જ પડે, પરંતુ અહીંયા તો અધિકારી પોતાની મનમાની કરતા દેખાઈ રહ્યા છે અને પોતાની ચેર પરથી ઉભા થઈને કેબિનની બહાર ભાગતા પણ તેઓ કેમેરામાં કેદ થયા છે। જી પ્રશ્ન એ કે જે અધિકારી છે, શું એ અધિકારી કહ્યા વગર કે પછી કોઈ જાતની રજા માંગ્યા વગર રજા પર ઉતરી ગયા હતા?